નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માર્ચ 2024 ની બોર્ડની પરીક્ષાને થોડોક જ સમય બાકી છે। તમારી પાસે પણ એટલો સમય નથી કે તમે બધા જ ક્વેશ્ચન બધા જ ચેપ્ટરને સરસ રીતના વાંચો, સમજો અને યાદ કરો। હવે આપણે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ વર્ક। જેમ કે આજે આપણે જોવાના છીએ વન શોર્ટ રિવિઝન કયા ચેપ્ટરનો, સેકન્ડ ચેપ્ટરનો એસિડ, બેઝ અને ક્ષાર। સ્માર્ટ વર્ક આપણે કઈ રીતના કરીશું, આપણને ખબર છે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સના બે ક્વેશ્ચન પૂછાશે અને 2 માર્ક્સનું ઓબ્જેક્ટિવ પૂછાશે। 4 માર્ક્સના એટલે કે મોટા મોટા ક્વેશ્ચન પૂછાય તો 5 થી 6 ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું। અને હું તમને ગેરંટી સાથે કહું છું વિડિયોને અંત સુધી જોજો, ઓટોમેટિકલી આ 5 થી 6 ક્વેશ્ચન તમારા માઇન્ડમાં સ્ટોર થઈ જશે, પછી તમારે માત્ર રિવિઝન કરવાની જરૂર પડશે। તમારા વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સ કવર થઈ જશે જો તમે વિડિયોને અંત સુધી જોશો। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે બધા જ ચેપ્ટરના વન શોટ રિવિઝન આવશે। તો સૌથી પહેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે એસિડ અને બેઝના ગુણધર્મો લખો। 4 માર્ક્સમાં ના પૂછાય પણ 2 માર્ક્સના બે ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે। તો તમને આવડતું જશે, મને ખબર છે કે એસિડ સ્વાદે ખાટા હશે, બેઝ સ્વાદે તુરા હશે। એસિડ શું કરશે, ભૂરા લિટમસ પેપરને લાલ બનાવશે, બેઝ હશે એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવશે। એસિડ શું કરશે વિદ્યાર્થી મિત્રો, બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર પાણી બનાવશે, બેઝ હશે તો એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષારને પાણી બનાવશે। એના પછી ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન ગેસ મુક્ત કરે છે। અને તમે બીજું શું લખશો, બંનેના એક્ઝામ્પલ લખી દો। એસિડમાં તમે નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ લખી શકો છો। અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એક્ઝામ્પલ લખી દીધા। ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો સૂચક છે પણ તમારી પરીક્ષામાં પૂછાવાના બહુ ઓછા ચાન્સીસ છે, નહીં કરો તો ચાલશે। ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો તમને પૂછાઈ શકે છે ક્વેશ્ચન તટસ્થીકરણ વાળો કે એસિડ અને બેઝ બંનેને ભેગા કરીએ તો ક્ષાર અને પાણી મળશે, એને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય। અને બે ઉદાહરણ તમારે લખી દેવાના। તો એ અહીંયા જોઈ શકો છો તમે, આવી તમે સરસ મજાની આકૃતિ પણ દોરી શકો તો તમને માર્ક્સ પ્રેઝન્ટેશન તમારું જબરજસ્ત હશે તો 100% બેનિફિટ થશે। તો આવી આકૃતિ પણ તમે દોરી શકો છો। ન્યુટ્રલાઇઝેશન કહેવાય અંગ્રેજીમાં, જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ બંને ભેગા થશે, એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે અને આપણને શું મળશે, સોલ્ટ અને વોટર એટલે કે ક્ષાર અને પાણી। બરાબર, પછી તમારે એક બેઝિક લખી દેવાનું આ રીતના કે એસિડ પ્લસ બેઝ, ક્ષાર પ્લસ પાણી। આને આપણે રીતના દર્શાવી શકીએ અને બે એક્ઝામ્પલ લખો તો સૌથી સારું, અથવા એક લખશો તો પણ ચાલશે। હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો એને વિદ્યાર્થી મિત્રો Cl સાથે જતું રહેશે તો સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું મળી ગયું, અને OH H સાથે H2O પાણી। અહીંયા બીજું પણ આપેલું છે સલ્ફ્યુરિક એસિડ છે અને અહીંયા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, તો શું થશે વિદ્યાર્થી મિત્રો, KSO4 સાથે જતું રહેશે તો K2SO4 પોટેશિયમ સલ્ફેટ, અને વિદ્યાર્થી મિત્રો H2O આપણને મળશે તો આ બે ક્ષાર થઈ ગયા, આ પાણી થઈ ગયું। તો તમને 4 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન પૂછાવાનો છે તો 2 માર્ક્સમાં બે ક્વેશ્ચન પૂછાઈ જાય કે તટસ્થીકરણની પ્રક્રિયા સમજાવો અને એસિડ અને બેઝના ગુણધર્મો સમજાવો। તો આ પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો। એના પછી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ વિદ્યાર્થી મિત્રો, જો તમારી પરીક્ષામાં પૂછાઈ જાય કે બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય અને એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય, એના ઉદાહરણ સમજાવો। એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, એક યાદ રાખશો ને તો બીજું ઓટોમેટિકલી યાદ રહી જશે। જો શું લખેલું છે, જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝિક ઓક્સાઇડ હોય તો બેઝ બનાવતા હશે, એસિડિક ઓક્સાઇડ હશે તો એસિડ બનાવતા હશે। કેટલું સિમ્પલ છે, જે ઓક્સાઇડ કોના સાથે પ્રક્રિયા કરશે, પાણી સાથે, જે ઓક્સાઇડે પાણી સાથે પ્રક્રિયા કરી બેઝિક બનાવતા હોય તો બેઝિક ઓક્સાઇડ કહેવાય, અને જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હશે એને આપણે એસિડિક ઓક્સાઇડ કહીશું। આમાં વિદ્યાર્થી મિત્રો કંઈ ગોખવાનું જ નથી, અહીંયા ઓક્સાઇડ આપેલું છે તો ઓક્સાઇડ હશે, કોના સાથે પ્રક્રિયા કરશે, પાણી સાથે। ઓક્સાઇડે પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવ્યું તો બેઝિક ઓક્સાઇડ, એસિડ બનાવ્યું તો એસિડિક ઓક્સાઇડ। આકૃતિ અહીંયા વિદ્યાર્થી મિત્રો દોરવાની જરૂર નથી, ઉદાહરણ આપવાના છે। તો સોડિયમ ઓક્સાઇડ છે, પાણી સાથે પ્રક્રિયા કરી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવ્યું,
અને ધાત્વિય ઓક્સાઇડ એટલે કે એને એક ધાતુ કહેવાય, મેટલ કહેવાય. તો જે ધાત્વિક ઓક્સાઇડ હશે એટલે કે અહીંયા બેઝિક ઓક્સાઇડની વાત ચાલે છે, બેઝિક હશે કારણ કે બેઝ બનાવે છે. અહીંયા કેવા હશે વિદ્યાર્થી મિત્રો? એસિડ બનાવે છે તો એસિડિક હશે. અહીંયા તમે એક બે એક્ઝામ્પલ લખી દેશો તો પણ ચાલશે. અહીંયા ચાર આપેલા છે, તમે બે બે લખી દો. સોડિયમ ઓક્સાઇડ, અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, બેરિયમ ઓક્સાઇડ. અહીંયા છે સલ્ફર ડાયોક્સાઇડ છે, આને આપણે શું કહીશું? Cl2O7. ક્લોરીન છે અને ઓક્સાઇડ છે, બરાબર. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર. આ નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ છે. તો આ પ્રમાણે તમે એક સમીકરણ બતાવી દેવાનું એટલે કે તમારા 4 માર્ક્સ પાકા થઈ જાય જો પરીક્ષામાં પૂછાઈ જાય તો. આનામાંથી પૂછવાના ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો. હવે શું પૂછાશે વિદ્યાર્થી મિત્રો? એના સિવાય આપણે જઈએ આ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન મને લાગે છે પરીક્ષામાં 100% પૂછવાના ચાન્સીસ છે. પીએચ માપક્રમ અથવા તો દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ, આ બેમાંથી એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાશે. કાં તો પીએચ માપક્રમ પૂછાય અથવા તો દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ પૂછાશે. તો અહીંયા જો પીએચ માપક્રમમાં શું લખીશું? પીએચ એ કયો શબ્દ છે? જર્મન શબ્દ છે પોટેન્જ, અને એનો મતલબ શું થાય છે? પાવર એટલે કે શક્તિ, બરાબર. તો એ સૌથી પહેલા તમારે લખી દેવાનું. અને અહીંયા જોવા જઈશું તો H નો મતલબ થશે હાઇડ્રોજન, H+, કે જે પણ તમારું સોલ્યુશન હશે એમાં H+ જે આયન હશે વિદ્યાર્થી મિત્રો, એની જે સાંદ્રતા હશે એ નક્કી કરશે કે એની pH નું વેલ્યુ શું છે. જો પહેલી લાઈન લખેલી છે, દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન એટલે કે H+, એની સાંદ્રતા માપવા માટે જે કંઈ પણ માપક્રમ છે એને આપણે શું કહીશું? pH માપક્રમ કહીશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો એ લોકોએ નથી લખેલું પણ આપણે લખી દઈશું કે pH છે વિદ્યાર્થી મિત્રો એક જર્મન શબ્દ છે પોટેન્જ, અને એનો મતલબ શું થાય છે? પાવર અને શક્તિ. એ તમારે એક પોઈન્ટ એડ કરી દેજો. આ પ્રમાણે સરસ મજાની આકૃતિ દોરી દેવાની. તમને ખબર જ છે કે જો pH 7 હોય તો એને તટસ્થ કહેવાય. જેમ કે આપણું રુધિર છે, લોહી છે, અથવા તો પ્યોર વોટર, શુદ્ધ પાણી, એની pH કેટલી હશે? 7 હશે તો એને તટસ્થ કહેવાય. જો 7 કરતા ઓછું હોય તો એસિડ કહેવાય, 7 કરતા વધારે હોય તો બેઝ કહેવાય. એ આપણને ખબર જ છે. તો જેમ જેમ તમે 7 થી લઈને 0 સુધી જશો એમ શું થશે? એસિડિક સ્વભાવ વધતો જશે એટલે કે એસિડ સ્ટ્રોંગ બનતું જશે, પ્રબળ બનતું જશે. અને એ જ પ્રમાણે તમે 7 થી લઈને 14 સુધી જશો તો બેઝ સ્ટ્રોંગ બનતું જશે, બેઝ પ્રબળ બનતું જશે. અહીંથી વિદ્યાર્થી મિત્રો ટ્રુ ફોલ્સ અથવા તો MCQ પણ પૂછાઈ શકે છે, બરાબર. તો એ યાદ રાખજો. H+ આયનની સાંદ્રતામાં વધારો થશે કારણ કે એનો એસિડિક સ્વભાવ વધતો જશે, અને અહીંયા બેઝ નો સ્વભાવ વધતો જશે એટલે કે H+ આયનની સાંદ્રતા એટલે કે એની શક્તિમાં ઘટાડો થતો હશે. એ જ તમારે અહીંયા લખેલું છે. સોરી વિદ્યાર્થી મિત્રો, લખેલું છે કે P એક જર્મન શબ્દ છે પોટેન્સ, એનો મતલબ શું થાય છે? શક્તિ, પાવર. 0 હોય તો એસિડિક કહેવાય, ખૂબ જ એસિડિક, સ્ટ્રોંગ એસિડ કહેવાય. 14 આલ્કલાઇન નું બીજું નામ બેઝિક પણ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. અને 7 હશે તો એને આપણે શું કહીશું? તટસ્થ કહીશું, બરાબર. 7 થી ઓછા હશે તો એસિડિક, 7 થી વધારે હશે તો બેઝિક, અને એક્ઝેક્ટ 7 હશે તો આપણે શું કહીશું? તટસ્થ કહીશું, જે તમે આકૃતિ ઉપર જોઈ શકો છો. એના પછી અહીંયા તમે જોઈ શકો છો OH- એટલે કે જે કંઈ પણ બેઝિક હશે એના પાછળ ઓલવેઝ OH હશે. જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. તો જ્યારે પણ પાછળ હાઇડ્રોક્સાઇડ આવે ત્યારે સમજી લેવાનું કે એ શું હશે? બેઝ હશે. એની અંદર OH- આયન હશે. અને જેટલા પણ એસિડ હશે, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, સાઇટ્રિક એસિડ, મિથેનોઇક એસિડ, ઓક્ઝેલિક એસિડ, જેટલા પણ એસિડ છે વિદ્યાર્થી મિત્રો એમાં કયો આયન હશે? H+ હશે, બરાબર. 7 થી 14 સુધી વધે છે એ તો આવી ગયું. એના પછી સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંસેચિત પેપરનો ઉપયોગ થાય છે. સાહેબ આ સંસેચિત યાદ નથી રહેતું તો નહીં કરવાનું. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ક્વેશ્ચન હોય એમાં તમને લાગતું હોય કે આ પોઈન્ટ મને યાદ નથી રહેતો તો 2-3 વખત ટ્રાય કરો યાદ રાખવાનું, ના રહે તો વાંધો નહીં, બરાબર. એના ઉપર આપણે બહુ ફોકસ નહીં કરવાનું. H+ ને આપણે હાઇડ્રોનિયમ આયન પણ કહી શકીએ છીએ. એની સાંદ્રતા વધારે હશે તો એસિડ વધારે હશે, pH નું મૂલ્ય કેવું હશે? ઓછું હશે, આપણને ખબર જ છે. જેની pH 3 હોય અને જેની pH 6 હોય તો વધારે એસિડ કયું કહેવાય? pH 3 વાળું. કારણ કે 7 થી જેમ જેમ તમે નીચે આવશો 6, 5, 4, 3, 2, 1 તો pH નું મૂલ્ય ઓછું થતું જશે, એસિડિકતા વધતી જતી જશે, બરાબર. તો આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછીનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે દૈનિક જીવનમાં pH નું મહત્વ, અને એ લોકો આખો ક્વેશ્ચન તો નહીં પૂછે
પણ એમ કહેશે કે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ સમજાવો અથવા તો પીએચ માપક્રમ સમજાવો અને એના કોઈ પણ બે ઉપયોગો લખો આપણા દૈનિક જીવનમાં. તો બંને ક્વેશ્ચન ઇન્ક્લુડેડ કરીને પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો સૌથી પહેલું આપણા શરીરમાં અહીંયા જોઈએ કે સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ. તો આપણા શરીરની અંદર જે કંઈ પણ દેહધાર્મિક ક્રિયાઓ થતી હશે, ઉત્સર્જન છે, પાચન છે, શ્વસન છે, એક્સક્રિએશન ઉત્સર્જન છે, કોઈ પણ ક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, એની પીએચ ની મર્યાદા કેટલી છે? 7 થી લઈને 7.8 સુધી. એટલે કે 7 એટલે તટસ્થ અને એના કરતા સ્લાઇટલી 20. બરાબર. જો આની અંદર કોઈ ફેરફાર થાય તો આપણી જૈવિક પ્રક્રિયામાં ખલેલ એટલે કે નુકસાન થશે. પાચન વ્યવસ્થિત નહીં થાય, શ્વાસ લેવામાં થોડીક તકલીફ પડશે, ઉત્સર્જન વ્યવસ્થિત નહીં થાય. એટલે મર્યાદા કેટલી હોવી જોઈએ? 7 થી લઈને 7.8 સુધી હોવી જોઈએ. જો વરસાદી પાણીની વાત કરીએ કે જે એસિડ રેન થતું હોય છે, તમને ખબર છે એસિડ વર્ષા, એની પીએચ કેટલી છે? 5.6 સુધી હોય તો વાંધો ના આવે, પણ 5.6 કરતા ઓછી થઈ જાય તો આપણને ખબર છે કે 7 કરતા ઓછું હોય તો એને શું કહેવાય? એસિડિકતા વધી જાય, મતલબ એસિડ કહેવાય. તો અહીંયા જે વરસાદની પાણીની પીએચ કેટલી હશે? નોર્મલી 7 હશે. બરાબર. પણ જો વરસાદના પાણીની પીએચ 5.6 ની કરતા ઓછી થઈ જાય તો એને આપણે શું કહીશું? એસિડ વર્ષા કહીશું. અને એસિડ વર્ષાથી શું નુકસાન થશે? કોઈ ઝાડ હોય એના ઉપર પડશે તો ઝાડ કરમાઈ જશે, બળી જશે. બરાબર. એવા પ્રકારના નુકસાન થઈ શકે છે. એના સિવાય કે એસિડ વર્ષાના કારણે શું થશે કે જે નદી હશે, તળાવ હશે, એની અંદર વરસાદનું પાણી આવશે, એ પાણી એસિડ વાળું થઈ જશે. તો એના કારણે જે ત્યાંના લોકો હશે, લોકો તો શું હોય, પ્રાણીઓ હશે, એમને પણ મરી જઈ શકે છે. અથવા એરિયા જે વનસ્પતિ હશે, એક્વાટિક પ્લાન્ટ્સ હશે, એક્વાટિક એનિમલ્સ હશે, એને ખલેલ પહોંચી શકે છે. એમનું જે સૃષ્ટિ અસ્તિત્વ જોખમાય છે. તો 3-4 પણ વિદ્યાર્થી મિત્રો તમારે લખી દેવાના. તમારે શું કરવાનું છે? જો અહીંયા ફૂલ સ્ટોપ આવ્યું પછી જે આ બીજી લાઈન છે વિદ્યાર્થી મિત્રો, એક લાઈન છોડીને તમારે નવા પોઈન્ટમાં લખવાની છે. એ લોકોએ ભલે એક જ પોઈન્ટમાં 2 થી 3 સેન્ટેન્સ લખ્યા, પણ તમારે શું કરવાનું છે? એક સેન્ટેન્સ લખીને એક લાઈન છોડી દો અને એના પછી નીચે બીજી લાઈનમાં બીજું સેન્ટેન્સ લખો. એના પછી જમીનમાં પીએચ નું મહત્વ છે કે કોઈ પણ જમીન ઉપર કોઈ પણ પાક ના થઈ જાય. સૌથી પહેલા એ લોકો મેઝર કરશે કે ત્યાંની પીએચ નું વેલ્યુ કેટલી છે. બહુ વધારે પડતું એસિડ હોય તો પણ ના ચાલે, બહુ વધારે પડતું બેઝ હોય તો પણ ના ચાલે. એસિડ વાળી જમીન હોય તેમાં બેઝ ઉમેરવું પડે તટસ્થ કરવા માટે, અને જો વધારે પડતી જમીન બેઝ હોય તો એની અંદર એસિડ ઉમેરવું પડે તટસ્થ કરવા માટે. એટલે કે 7 ની આસપાસ એની પીએચ હોવી જોઈએ. અહીંયા લખેલું છે, જો જે જમીનની પીએચ 6.5 થી લઈને 7.3 એટલે કે 6.5 થી લઈને 7.3 સુધી હોય, એ જમીનમાં જે છોડ હશે એનો વૃદ્ધિ અને વિકાસ સારો થશે. બરાબર. તો અહીંયા તમે જોવો છો કે આ તમારા પરીક્ષામાં પૂછાઈ જાય કે એસિડિક જમીન હોય એને તટસ્થ કરવા માટે શું ઉમેરવામાં આવશે? લાઇમલાઇટ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરવામાં આવશે. અને જો બેઝિક જમીન હશે તો એને તટસ્થ કરવા માટે શું ઉમેરવામાં આવશે? જીપ્સમ, કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ 2H2O. બરાબર. તો આ બે વસ્તુ યાદ રાખજો, અહીંથી તમારો એમસીક્યુ પૂછાઈ શકે છે. એના પછી આપણા પાચન તંત્રમાં પીએચ નું શું મહત્વ છે? તો આપણને ખબર છે કે આપણા શરીરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, પણ કેવું હશે? મંદ હશે. તો આપણે જ્યારે ખાવાનું ખાઈશું ત્યારે શું થશે? આપણા શરીરની અંદર, આપણા પેટની અંદર જે હાઇડ્રોક્લોરિક એસિડ હશે એ આપણા ખાવાના સાથે મિક્સ થઈ જશે, અને એના કારણે શું થશે? એ જે એસિડ હશે વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોક્લોરિક એસિડ, એ આપણા શરીરમાં જે કંઈ પણ ખાવાનું છે એનું પાચન કરશે, કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર. તો અમુક વખતે શું થાય, જે વૃદ્ધ લોકો હોય અથવા જે નાના છોકરાઓ હોય બહુ તીખી વસ્તુ ખાઈ લેશે અથવા તો રાત્રે લેટ ખાશે, તો એના લીધે શું થશે? જે હાઇડ્રોક્લોરિક એસિડ હશે એ બહુ વધારે માત્રામાં ઉત્પન્ન થઈ જશે. જેટલો થવો જોઈએ એના કરતાં વધારે માત્રામાં ઉત્પન્ન થશે. તો એના લીધે શું થશે? એસિડિટી થશે, પેટમાં બળતરા થશે. બરાબર. તો એના કારણે આપણે શું કરીશું? આપણને ખબર છે તટસ્થીકરણ કોને કહેવાય? વધારે પડતો એસિડ હોય તો તટસ્થ કરવા માટે બેઝ ઉમેરીશું, તો એસિડિટી થશે. એટલે કે એસિડ વધારે માત્રામાં ઉત્પન્ન થઈ ગયો આપણા પેટમાં, તો શું કરવું પડશે? ઈનો ખાઈ લઈશું, કારણ કે એમાં બેઝ આવે. અથવા તો ખાવાનો સોડા હશે એ આપણે ખાઈ લઈશું, તો શું થઈ જશે? તટસ્થ થઈ જશે અને આપણને રાહત મળશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું જ લખેલું છે કે આપણે જાણીએ છીએ કે જઠર એક અગત્યનો ભાગ છે. એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ હશે, મંદ હશે, કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરશે. બરાબર. હવે વધારે માત્રામાં જો એસિડ ઉત્પન્ન થઈ જાય તો દર્દ અને બળતરા થશે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. અને એના ઉપચાર માટે આપણે બેઝ વાપરીશું, જેને તમે એન્ટાસિડ તરીકે પણ ઓળખો છો.
તમે ધોવાનો સોડા નહીં પરંતુ ખાવાનો સોડા અથવા તો ઈનો તમે પી લેશો તો વાંધો નહીં આવે, બરાબર. તો વધારાના એસિડનું તટસ્થીકરણ કરી દેશે. સોરી ફ્રેન્ડ્સ, ફોન આવ્યો હતો. તો વધારાના એસિડનું શું કરશે, કરી દેશે, તટસ્થીકરણ કરી દેશે. અને એના માટે તમે ખાવાનો સોડા, NaHCO3, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મિલ્ક ઓફ મેગ્નેશિયા પણ તમે વાપરી શકો છો. એના પછી છે વિદ્યાર્થી મિત્રો દાંતનું ક્ષય રોકવામાં pH નું મહત્વ. આપણા મોંની અંદર પણ વિદ્યાર્થી મિત્રો pH હશે, એનું વેલ્યુ જો 5.5 કરતા ઘટી જશે એટલે કે ઓછું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, તો દાંતમાં શું થશે, સડો એટલે કે ક્ષયન થવાનું શરૂ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કેલ્શિયમ ફોસ્ફેટ પણ તમારા MCQ માં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. એનું અણુસૂત્ર યાદ રાખજો, Ca3 પછી કૌંસમાં PO4 અને બહાર કેટલા લખવાના, 2 લખવાના, બરાબર. એ આપણી દાંતની સૌથી ઉપર હશે, જે ઇનેમલનું બનેલું હોય છે, જે આખા શરીરમાં સૌથી સ્ટ્રોંગ કહેવાય, એક મજબૂત હશે, જે પાણીમાં પણ નહીં ઓગળે. પણ જ્યારે મોઢાની pH 5.5 કરતા ઓછી થઈ જશે ત્યારે ઓગળવાનું સ્ટાર્ટ થઈ જશે, કારણ કે એમાંથી એસિડ ઉત્પન્ન થશે. અહીંયા તમે લખેલું છે દાંતનું ક્ષયન થશે, મોંમાં જે બેક્ટેરિયા હશે, શું આપણે કોઈ પણ વસ્તુ જમીશું, ડોક્ટર આપણને શું કહેશે કે તમે સરખી રીતના બ્રશ કરો, સવારે કરો, સાંજે કરો. કેમ? કારણ કે આપણે જે કંઈ પણ ખાવાનું ખાઈશું એ શું થશે, આપણા દાંતમાં જે અમુક જગ્યા હશે ત્યાં શું થશે, ફિટ થઈ જશે. એના લીધે શું થશે, પછી એની અંદર બેક્ટેરિયા હશે, એ મોંમાં બાકી રહેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરશે. એસિડ ઉત્પન્ન થઈ ગયું, pH 5.5 કરતા ઓછી થઈ ગઈ, તો શું થશે, પછી ક્ષયન થવાનું થઈ જશે. અને એના માટે આપણે જે ટૂથપેસ્ટ કરીશું એની અંદર પણ શું હશે વિદ્યાર્થી મિત્રો, બેઝ હશે તટસ્થ કરવા માટે. એના પછી મધમાખીના ડંખમાં પણ તમે જોઈ શકો છો, કોઈ પણ કીડી હશે અથવા મધમાખીનો ડંખ હશે, એમાં મિથેનોઇક એસિડ હોય, તો જ્યારે ડંખ મારશે ત્યારે શું થશે, અહીંયા એસિડ આવી ગયું, એને કારણે બળતરા થશે, લાલ લાલ થઈ જશે, દર્દ થશે. તો આપણે શું કરીશું, એના ઉપર ટૂથપેસ્ટ લગાવી દઈશું અથવા તો તમે સોડા લગાવી દો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. આ એક વનસ્પતિ છે, કૈવિચ કેવું કંઈક નામ છે, શું છે, કવચ. હા, તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો મિથેનોઇક એસિડ હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે તમને ટેબલ દેખાય છે, અહીંથી એ લોકો તમને પૂછી શકે છે, એક વિકલ્પ આવવાનો છે અને આઈ થિંક એક ટ્રુ ફોલ્સ આવવાનું છે. તો અહીંથી પૂછી શકે છે કે વિનેગારમાં એસિટિક એસિડ હશે, સંતરામાં સાઇટ્રિક એસિડ હશે, દહીંમાં લેક્ટિક એસિડ હશે, ટમેટામાં ઓક્ઝેલિક એસિડ હશે, પછી કીડીનો ડંખ હશે અથવા તો જે કવચ કીધું એની અંદર મિથેનોઇક એસિડ હશે, બરાબર. તો આ એક વખત જોઈ લેજો, બરાબર. એના પછી ટાઈમ કેટલો થયો છે એક વખત હું જોઈ લઉં. ઓકે, 20 મિનિટ થવા આવી છે વિદ્યાર્થી મિત્રો. હવે એના પછી હવે જે એક કામ કરીએ, આપણે નેક્સ્ટ પાર્ટ બનાવીશું. એમાં હું શું કહીશ તમને, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, ખાવાનો સોડા છે, ધોવાનો સોડા છે, પ્લાસ્ટર ઓફ પેરિસ છે, જીપ્સમ છે, એનામાંથી એક ક્વેશ્ચન 100% તમારી પરીક્ષામાં પૂછાશે, બનાવટ અને ઉપયોગો. અત્યારે જે એક ક્વેશ્ચન કરાયો અને એક બીજો વિડીયો બનાવી દઈશ, તો આ બે વિડીયો તમે જોઈ લેશો એટલે કે તમારા 10 માર્ક્સ પાક્કા થઈ જશે. બીજા બધા ચેપ્ટર છે એની પણ હું વિડીયો અપલોડ કરીશ, સાથે સાથે બેઝિક ગણિત છે, ઇંગ્લિશ ગ્રામર છે, એના માટે પણ મારો ફૂલ સપોર્ટ રહેશે. તમને જે કંઈ પણ ડાઉટ હોય કોમેન્ટ બોક્સમાં જણાવો, તેના ઉપર એક અલગ સેપરેટ વિડીયો બનાવી દઈશ વિદ્યાર્થી મિત્રો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.